3, 2, 1, 0. જેને ઊભું થવું હોય તો થઈ જાજો, ઊભા થઈ જાજો.
ખૂબ આદર સત્કાર કર્યા, પૂજન કર્યા, આસન આપ્યા. વેદ વ્યાસજી ખિન્ન મને બેઠા છે. અને ત્યારે દેવર્ષિ નારદ વેદ વ્યાસજીને કહે છે, હે વ્યાસજી, કુશળ તો છો ને તમે મજામાં તો છો ને? વેદ વ્યાસજી કહ્યું, હા નારદજી, કુશળ છું. નારદજી કહે છે, નહીં પારાસર, મને તો તમે કોઈ ચિંતિત દેખાવ છો, કોઈ દુઃખી લાગો છો. તમારા મુખ ઉપર વિષાદના વાદળા દેખાય છે. ત્યારે વેદ વ્યાસજી કહે છે કે હે નારાયણ, મને પણ ભીતરથી કંઈક અંદર ખૂંચે છે, પણ મને હજી શાંતિ મળી નથી કંઈ. વેદ વ્યાસજી 18 પુરાણોની રચના કર્યા, વેદના રચયતા છે, છતાં પણ શાંતિ ક્યાંય મળી નથી. ત્યારે દેવર્ષિ નારદજી, બેનો બધા જય શ્રી કૃષ્ણ બોલો, બોલો જય શ્રી કૃષ્ણ. અને બને ત્યાં સુધી હમણાં આપણે છે ને, જો કે બધા મહેમાન વાલા સગા આવ્યા હોય એટલે હું સમજુ છું કે આપણે એની આદર સત્કાર કરીએ છીએ, પણ કથા દરમિયાન પછી વાતો ન કરવી. હમણાં બ્રેક આવશું ને ત્યારે આપણે નિરાતે બધું ચર્ચા કરજો. કથામાં શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ. નો બોલ્યા કોઈ? બોલો જય શ્રી કૃષ્ણ. નારદજી હસીને કહેવા લાગ્યા, હે પારાસર, તમે આટલા દુઃખી છો, ખિન્ન મને બેઠા છો, તમે 18 પુરાણની રચના કર્યા છો, પણ જ્યાં સુધી તમે વેદને છે ને ભાવ ધરી તમે બધા પુરાણોને ભેગા કરી, બધા પુરાણોનો જે રસ છે ને એ રસને ભેગો કરી અને તમે ભાગવત તૈયાર કરો. આગળ સમય કળિયુગ આવે છે. કળિયુગની અંદર જ્ઞાન અને વૈરાગ્ય કોઈને પચશે નહીં, હજમ નહીં થાય. માટે ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભાગવતની રચના કરો. આ દેવર્ષિ નારદ કહે છે પારાસરને, આ ભાગવતનું ઉદ્ગમ સ્થાન કયું? તો કે સ્વયં નારાયણ. કથા એવી આવે છે કે આ જગતમાં કઈ હતું નહીં ત્યારે નારાયણ હતા. નારાયણ એટલે નારા એટલે શ્રેષ્ઠ અને અયન એટલે કે સૂતેલા પરમાત્મા. જળની અંદર પરમાત્મા બિરાજે. જળની અંદર જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. ક્યાં છે? તો કે દરેક જગ્યાએ વિષ્ણુ. સર્વમ વિષ્ણુમયમ જગત. આ છોડમાં રણછોડ છે, કહીને આપણે રજમાં, વ્રજની રજમાં પણ વિષ્ણુ છે. ક્યાં નથી? બધે જ છે. એટલે દેવર્ષિ નારદજી કહે છે કે મહારાજ, તમે ભાગવતની રચના કરો. મારા પિતાજીએ મને 4 શ્લોકનું ભાગવત આપ્યું છે. કથા એવી છે કે નારાયણ હતા અને નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ ચારે બાજુ દ્રષ્ટિ કર્યા. બ્રહ્માના 4 મુખ થયા અને ચારેય મુખમાંથી એક એક વેદની ઉત્પત્તિ થઈ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદની ઉત્પત્તિ થઈ, 4 વર્ણની ઉત્પત્તિ થઈ. અને ઈ નારાયણ બ્રહ્માને કહે છે કે હે બ્રહ્મા, તમે સૃષ્ટિનું સર્જન કરો. એટલે બ્રહ્માએ ત્યારે ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ સર્જન કરું પણ મને મોહ ન થાય એવી કૃપા કરો. અને તેથી જોજો દેવતાઓને પણ મોહની એમ કે મોહ ન થાય ને એવી કૃપા કરો. અને તેથી ભગવાન વિષ્ણુએ બ્રહ્માને ચતુશ્લોકી ભાગવત આપ્યો. હે બ્રહ્મા,
તમે આને કંઠસ્થ કરો. અને એના એ જ બ્રહ્મા હે ને પોતે ધ્યાન લગાડી અને વિષ્ણુનું યજન કરતા હતા. અને તે સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. નારાયણ નારાયણ કરતા કરતા દેવર્ષિ નારદજી પૂછે છે કે આ તો બ્રહ્મા મારા પિતા છે, એ તો ભગવાન છે, તો એ કોનું ધ્યાન લગાડે છે? બ્રહ્માજી સમાધિમાંથી જાગ્યા ને ત્યારે દેવર્ષિ નારદ બ્રહ્માને પૂછે છે કે હે પિતા, આપ તો બ્રહ્મ છો, પરમાત્મા છો, તો તમે કોનું ધ્યાન લગાડો છો? ત્યારે બ્રહ્માજી કહે છે કે બેટા દીકરા, તને ખબર નથી પણ મારી ઉપર કોઈ પણ બ્રહ્મ છે, મારા ઉપર પણ કોઈ બ્રહ્મ છે, ઈશ્વર છે, હું એનું ધ્યાન લગાડું છું. અને એ જ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીએ પોતાના પુત્ર દેવર્ષિ નારદને આપ્યા. અને એ જ દેવર્ષિ નારદ ચતુશ્લોકી ભાગવત વેદ વ્યાસજીને આપ્યું. અને વેદ વ્યાસજીએ એના 18,000 શ્લોકની રચના કર્યા. સરસ્વતી નદીના કિનારે બેસી ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી અને ધ્યાન લગાડ્યું. વેદ વ્યાસજીએ એ ધ્યાનમાં અને ધ્યાનમાં સમાધિ લાગી ગઈ અને કલમ ચાલુ થઈ. એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બન્યા. સમાધિ ભાષામાં, સમાધિમાં એ આ ભાગવત. અને આખું ભાગવત 18,000 શ્લોક એને સમજવું હોય એટલે તમે બેનો બધા ગાતા હોય ને આંબો, હા, આંબામાં આખું ભાગવત આવી 18,000 શ્લોકની રચના કર્યા. એકાદી કડી અહીંથી અમે ગાવું, બાકી આંબો છે લાંબો. પછી આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી બધાય ગાઓ. વાસુદેવ બીજ કરો
આંબો બેનો આખો ગાતા હોય અને આખો આંબો સમજો એટલે ભાગવત આખું તમને સમજાય જાય 18,000 શ્લોક 4 શ્લોકમાંથી 18,000 શ્લોકની રચના કર્યા 2 મિનિટ ધ્યાન આપીએ. એવું લાગે ને કે એમ થાકી જાવ ત્યારે મને કેવું તો ઊભાઈ કરીશ રમાડીશ. હા તો ભાઈ એટલે સમજો છો ને એટલે કથા સમજાવવાની ઈચ્છા થાય. તો વેદ વ્યાસજીએ 18,000 શ્લોક બનાવ્યા. હવે 18,000 શ્લોકની રચના તો બાપુ કર્યા. હવે આ શ્લોક આપવા કોને? વેદ વ્યાસજીએ પારાસર ધ્યાન લગાડ્યું અને ધ્યાન લગાડ્યું ને જો આને કોઈ અનુરૂપ હોય, આના માટે કોઈ જો પાત્ર હોય ને યોગ્ય, તો એને સુખદેવજી મગજમાં આવ્યા. પોતાનો દીકરો છે એટલે નહીં, બાદ વૈરાગી છે, અવધૂત વેશ સુખદેવજી મહારાજ કે પોતાના પિતાના ઘરનો ત્યાગ કરી અને સમાજના માટે થઈ નીકળી ગયા. અને વેદ વ્યાસીને પોતાનો દીકરો હતો એટલે નહીં, પણ આને જો કોઈ અનુકૂળ હોય તો એ સુખદેવજી છે એને વિચારે. પણ વિચાર કર્યો કે સુખદેવજી તો જન્મતાની સાથે જતા રહ્યા. હવે તો મારી ઉંમર થઈ છે, આંખે ઓછું દેખાય છે, વૃદ્ધ અવસ્થા આવી છે, હું ક્યાં ગોતું મારા દીકરાને? ઋષિ મનમાં વિચાર કરે છે, અમને જાખપ આવી ગઈ છે, મારો દીકરો ક્યાં હશે કાંઈ ખબર નથી. કારણ કે તો જન્મતાની સાથે જ ઘરનો ત્યાગ કરી અને જતા રહ્યા હતા. પારાસર ઋષિ વેદ વ્યાસી પોતાના શિષ્યોને દરરોજ ભાગવતજીના શ્લોકો શીખવાડે. શિષ્યો દરરોજ જંગલમાં જાય યજ્ઞ સમિધ લેવા માટે. ઋષિઓનું શું કામ? તો કે દરરોજ યજ્ઞ કરવો, ભજન કરવું અને બાળકોને ઋષિ કુમારોને એને વેદનો અધ્યયન કરવું, પાઠ કરાવવું, આ રોજનો નિત્ય કરવું. અને ભાગવતજીના 18,000 શ્લોક છે ને એ ઋષિ કુમારોને શીખવાડે છે અને કહે છે કે તમે જંગલમાં જાઓ લાકડા લેવા, સમિધ લેવા, ગાયો ચરાવવા, ત્યારે આ જે શ્લોક છે ને એનું તમે ગાન કરજો, એને પાકો કરજો. આવતીકાલે આ પાકો કરીને મારી પાસે લઈ આવજો, લેસન હોમવર્ક આપે. પણ શરત મૂકી કે આ શ્લોક જે છે ને એને અધૂરો ગાવો, પૂરો ગાતા નહીં. જો તમને કોઈ કહે તો પૂરો ગાવો. ઋષિ કુમારો જંગલમાં જાય, એક બાજુ ગાયો ચરતી હોય, એ લીલું ઘાસ ઊભું હોય, પશુ પક્ષીઓનો કલરવ થતો હોય. જંગલની અંદર પશુ પક્ષીઓ કલરવ કરે, આ બાજુ ઋષિ કુમારો સમિધ એકઠી કરે અને ક્યાંય કોઈલનો ટહુકો સંભળાતો હોય, ક્યાંય મોરના નાદ સંભળાતા હોય. અને એ સમયે એ જંગલની અંદર એકદમ શાંત વાતાવરણ છે. પેલા ઋષિ કુમારીઓ શ્લોક બોલે છે, બરહાપેડમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ. ઋષિ કુમારીઓ સમિત ભેગી કરે અને વળી બીજો ઋષિ બાળક હોય ને એક શ્લોક અડધો બોલે એટલે એક કડી પાછો બીજું બોલે. બિભ્રદવાસં કનકકપિશમ વૈજયંતે કર્ણયો કર્ણિકારમ.
જ્યાં એ શાંત વાતાવરણની અંદર જંગલની અંદર ઋષિકુમારો એવા મીઠા મીઠા કોયલના ટવકારા સંભળાય અને આ નાદ સંભળાનો ને શ્લોકનો. અને એ સમયે જંગલની અંદર નગ્ન દિગંબર મૃગચર્મનું આસન પાથરી અને સુખદેવજી બેઠા છે ઝાડના થડ પાસે. અને શાંત વાતાવરણમાં સુખદેવજીના કર્ણની અંદર કાનની અંદર એ મંત્ર સંભળાવે. બરહા પેડમ નટવર વપો કર્ણયો કર્ણિકાર બિવ્રજવાસમ કનકકપીશમ વૈજયંતે આ શ્લોક છે ને ભગવાનનું સ્વરૂપ ખડું કરી દીધું સુખદેવજીના કાનની અંદર. સુખદેવજી કાનમાં સાંભળ્યો ને, આહા અદ્ભુત શ્લોક છે. આ કોણ ગાય છે? સુખદેવજી ધ્યાનમાં બેઠા હતા ને, એ ધ્યાન છૂટી ગયું, આજુબાજુમાં જોવા લાગ્યા કે કોણ ગાય છે. અને જ્યાં સામે જોવે ને ત્યાં તો નાના નાના બાળકો ના મુખમાંથી આ ભાગવતજીના શ્લોક ગવાતા હતા. સુખદેવજી મહારાજે ઋષિકુમારોને નજીક બોલાવ્યા. હે ઋષિકુમારો, તમે આ શ્લોક બોલો છો તો તમે અધૂરો કેમ ગાઓ છો? ત્યારે ઋષિકુમારો સામા પૂછે છે કે તમને આ શ્લોક ગમ્યો? તમને આ શ્લોક ગમે છે? સુખદેવજી મહારાજ કહે છે ગમે છે નહીં, મને ભાવ્યો છે. આ તો દિવ્ય શ્લોક છે. ભગવાનનું સ્વરૂપ ખડું કર્યું. બરહા પીડમ નટવર વપુ, નટવર ત્રિભંગી બહેનો છે, પગની આંટી મારી છે કૃષ્ણે. બંસરીનો નાદ પૂરે છે, એમાં સિદ્રની અંદર હવા પૂરે અને વેણુનો નાદ સંભળાય છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કરણી, કાનની અંદર કરણનું ફૂલ રાખ્યું છે, માથે મોર પીછ રાખ્યું છે, પીળું પિતાંબર પહેર્યું છે, ગળાની અંદર વૈજયંતી માલા પહેર્યા છે. આ તો અદ્ભુત સ્વરૂપ છે પ્રભુનું. આ તો મને બહુ ગમે છે કે એમ. હા, તમને આવડે છે શ્લોક? અડધો ગાયો છે તો બીજો પૂરો આવડે છે? હા, પૂરો આવડે છે. પણ અમારા ગુરુની આજ્ઞા છે કે જ્યાં સુધી કોઈ ન કહે ને ત્યાં સુધી પૂરો નહીં, અધૂરો ગાવો. એમ તમારા ગુરુ તો કે ભગવાન વેદ વ્યાસજી. સુખદેવજી મહારાજ આસન ઉપર બેઠા હતા ને, ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા. કીધું ધન્ય છે, શાબાશ બેટા, હવે તમે એક શ્લોક છે ને પૂરો ગાઈ દો. અધૂરો શ્લોક હતો ને એ પૂરો ગાઓ. ત્યારે ઋષિકુમારો આખો શ્લોક પૂરો ગાય છે. વેણુના નાદ, બંસરીના નાદ જેમ મીઠા મધુર સુર પૂરે ને એમાં શ્લોક છે ને એ વેણુ નાદનો શ્લોક છે. જંગલની અંદર શાંત વાતાવરણની અંદર આખું વાતાવરણ છે ને સંગીત મને બની ગયું. અને ત્યારે શ્લોક પૂરો કરે છે. બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બેભ્રજવાસમ કનકકપીશમ વૈજયંતે જમાલમ રંદ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે રંદ્રાનવે
મંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશાદ ગીત કીર્તિ સુકીર્તિ. સુખદેવજી મહારાજ પોતાના સ્થાન પરથી ઊભા થઈ ગયા. ઓ અદ્ભુત શ્લોક છે. ઋષિ કુમારોને કહે છે કે મહારાજ તમને ભાઈવા, બહુ ભાઈવા એમ. સુખદેવજી મહારાજ વિચાર ત્યારે ઋષિ કુમારો કહે છે કે મહારાજ આ તો સેમ્પલ પીસ છે. હજી આવા તો 18,000 શ્લોક છે કે અમારા ગુરુ મહારાજની રચના છે, અદ્ભુત રચના છે એમ. તમારા ગુરુ મહારાજનું નામ બતાવશો? તો કે વેદ વ્યાસજી. સુખદેવજી મહારાજ વિચારે કે ઓહો, એ તો મારો પિતા છે અને પિતા પાસે મને અધિકાર છે આનો વારસો લેવાનો. અને ખરેખર જે દીકરો ધર્મનો વારસો લે ને બાપનો, એ બાપ ધન્ય છે, એ દીકરો ધન્ય છે. એ પિતાનો ધર્મનો વારસો જે દીકરા સંભાળે ને એ દીકરાને ધન્ય છે. જે કુળમાં દીકરા હોય અને જે કુળમાં આવા ભગીરથ કાર્ય કરે, જે મા બાપના કહેવામાં હોય, આ કાર્ય એક દિન નથી, 7 દિવસના છે. અને એની તૈયારી માટે તો બીજા 4-6 મહિના અગાઉ તૈયારી કરતા હોય. આ કોઈ સહેલું તો છે ને. આપણી ઘરે એક દી પ્રસંગ હોય ને, મહેમાનને હાચવામાં કેટલી બધી વ્યવસ્થા કરવી પડે. તો અહીં તો 7 દિવસ સુધી. પણ એ દીકરો ધન્ય છે કે જેના કુળમાં આવા દીકરા થાય. અને એને એમ કીધું કે સુખદેવજી મહારાજ કહે છે કે મારા પિતાજી માટે મને પિતાજી પાસે પૂરેપૂરો હક છે આ સંહિતા લેવાનો. ઋષિ મુનિઓને કહે છે કે ચાલો ચાલો હું તમારી સાથે આવું છું. અને સુખદેવજી મહારાજ એક બાજુ ગાયો મલપતી 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 આશ્રમ તરફ જાય છે, પાછળ ઋષિ કુમારીઓ હાલ્યા જાય. અને સુખદેવજી મહારાજ નગ્ન દિગંબર. જોજો, વિચાર તો કરો કે જે બાપ એ દીકરાને રોકતો હતો ને, ત્યારે દીકરો એ પાછો નહોતો વળતો. પણ આ ભાગવત છે ને, એ પોતાના દીકરા સુખદેવજીને ખેંચી અને પાછી આશ્રમમાં લઈ આવે. આની કેટલી શક્તિ, કેટલી તાકાત છે કે જે પોતાના ઘરનો ત્યાગ કર્યો, પિતાના ત્યાગ કર્યા, પરિવારના ત્યાગ કર્યા, અને એનો એ જ સુખદેવજી મહારાજ આ સંહિતા એને ખેંચી અને પિતાની પાસે લઈ આવે. સંધ્યા સમય હતો. ઋષિ યજ્ઞ યાગાદિથી પરવડી અને બેરખો લઈ અને પ્રભુનું ભજન કરતા હતા. ગાયો આવી આશ્રમમાં. ગાયો પોતપોતાના ખીલે ગઈ. ઋષિ કુમારોએ ગાયોને બાંધ્યા અને તેની સાથે બરોબર પરમહંસ સુખદેવજી મહારાજ આમ આશ્રમની સામે વેદ વ્યાસની સામે ઉભા રહી ગયા. વેદ વ્યાસજીએ આંખને જોયું કે આ તો મારો દીકરો સુખદેવ છે. વળી વિચાર કર્યો, મારી ઉંમર થઈ છે, મને થોડુંક આંખે ઓછું દેખાય છે, કાંઈ મારી ભૂલ તો નથી. આંખને આમ સરખી કરી અને જુએ છે. આંખની ઉપર હાથ રાખીને આ કોણ છે, હું કોને જોઉં છું? અને ત્યાં જુએ છે ને, ત્યાં તો સુખદેવજી મહારાજ. વેદ વ્યાસજીને થયું કે નહીં, આ જ મારો દીકરો છે. મારી આંખ કંઈ ધોખો નથી કરતી. આ બાજુથી વેદ પારાસર વેદ વ્યાસજી દોડ્યા, આ બાજુથી સુખદેવજી મહારાજ દોડ્યા અને બાપ અને દીકરાનું મિલન થયું. સુખદેવજી મહારાજ પોતાના પિતાના ચરણમાં પડ્યા અને વેદ વ્યાસજી એને તેડી અને બાહોમાં લીધા. બેટા, આજ મારી ઉંમર થઈ છે, આજે વર્ષો પછી હું તને જોઉં છું. બહુ અદ્ભુત એનું વર્ણન છે. હા, હું આ સંહિતા એની તાકાત તો જુઓ. એ બાપ કેટલો રાજી થયો છે.
સુખદેવજી મહારાજને કહે છે, દીકરા સારું થયું, હું તારી કેટલા વર્ષોથી તારી રાહ જોતો હતો કે મારો દીકરો સુખદેવ આવે. બેટા હવે મારી ઉંમર થઈ છે અને આ બધું વિલ છે ને, મારી બધી સંપત્તિ એ હું તને અર્પણ કરું બેટા. અને સુખદેવજી મહારાજને આ સંહિતા અર્પણ કરી. બહુ દિવ્ય કથા છે. અને સુખદેવજી મહારાજને પછી 18,000 શ્લોકની સંહિતા આપી અને કીધું કે દીકરા આ ગે ગે અને જને જને આનો પ્રચાર કરજે બેટા, આને વહેંચવાની છે બેટા. અને સુખદેવજી મહારાજ 18,000 શ્લોકની સંહિતા લઈ અને પોતાના પિતાને પ્રણામ કર્યા, વંદન કર્યા. અને તેથી બાપની છાતી ગજ 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 ફૂલતી હોય કે આજ મારું બધું લેખે સફળ થયું. સુખદેવજી મહારાજ સંહિતા લઈ કંઠસ્થ કર્યા, હૃદયસ્થ કર્યા. સુખદેવજી મહારાજ અવધૂત વેશ છે, પિતાને પ્રણામ કરી અને જગતના કલ્યાણ માટે નીકળી ગયા સુખદેવજી મહારાજ પાછા. પછી તો સુખદેવજી મહારાજને પણ ખબર નથી કે હું ક્યાંથી આવ્યો, ક્યાં જવું છે મારે. પછી બસ એક જ મગ્ન હતું એનું, ભગવાનની પ્રાપ્તિ. ભગવાનને હૃદયમાં કેદ કરી અને સુખદેવજી મહારાજ પાછા જંગલને માર્ગે આવ્યા. પણ એને એમ હતું કે હવે હું આ સંહિતા, આ ભાગવત હું કોને પીવડાવું, કે જો આ કથા કેવી છે. આ બાજુ વેદવ્યાસજીએ રચના કર્યા, સુખદેવજી મહારાજે 18,000 શ્લોક કંઠસ્થ કર્યા. હવે સુખદેવજી મહારાજને કોઈને પીરસવું છે, પણ કોણ? ભગવાને એના માટે પાત્ર તૈયાર કર્યું. એ કોણ? તો કે પરીક્ષિત મહારાજ. એ પરીક્ષિત મહારાજની કથા આપણે બપોર પછી લેવું, એના માટે મહાભારતમાં જવું પડશે. એટલે જોજો, સર્જનહાર પછી ભાગવતના કંઠસ્થ કર્યા સુખદેવજી મહારાજે. અને પછી એને એમ થયું કે હવે હું આ પિયાલો કોકને પીવડાવું. અને પીવા માટે થઈ અને ઓલો તરસ્યો સુખ પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે આવી અને સુખદેવજી પરીક્ષિતના કથા રસ પીવડાવે છે. પણ એના માટે આપણે બપોર પછી બરાબર 3 વાગે મહાભારતની કથામાં જાવું. અત્યારે ગંગા નાઈ ગોમતી નાઈ 68 તીરથ ભાઈ. ગંગા નાઈ ગોમતી નાઈ 68 તીરથ ભાઈ. નિત નિત ઉઠ મંદિર કડવાઈ તુમરિયા. સબ તીરથ કરાઈ તુમરિયા. સુખદેવજી ને નજર अपने पास बुलाई. सुखदेव जी ने नूर कर साफ बनाई. काट कूट कर साफ बनाई. तब तो गई कड़वाई. तब तो गई कड़वाई दुबड़िया. सब तीरथ कड़वाई.
के नजर चढ़े तब तो गई गुड़वाई दास सुतार फिर तो दुमड़िया फिरत भरे ठकुराई फिरत करे ठकुराई दुमड़िया सब तीरथ करनाई सब तीरथ करनाई सब तीरथ करनाई दुमड़िया सब तीरथ બોલો શ્રી ભાગવત ભગવાન આજની કથાને આપણે અહીંયા વિરામ આપશું. અત્યારે ભગવાનને દૂધ પીવડાવી અને પછી આપણે પ્રસાદ બધા ગ્રહણ કરશું. બપોર પછીની કથા 3 વાગે શરૂ થશે. આજે સાંજે 6 વાગે આજે 6 વાગે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. ખબર છે બધાને ક્યાં ભગવાન? કપિલ ભગવાન. હા, એટલે આપણે બધા કરતાલ હારે લાગજો. અને આવતીકાલે ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય છે. અને ત્યાર પછી શુક્રવારે ભગવાન કૃષ્ણ જન્મોત્સવ. એટલે એની પણ તમને આગળ કહી દઉં કે જેને કાળુભાઈ લાલો બાળક બનાવવાનો હોય, લાલો કૃષ્ણ આ થઈ ગયું ને, એટલે એની પણ તૈયારી રાખજો. અને આવતીકાલે બપોરે આ સમય એક મિનિટ આ સમયે સતીની કથા આવશે કે ભગવાન ભગવતી ભવાની જ્યાં એના પિતાને ત્યાં બળીને ભસ્મ થયા એ કથા આવશે. એટલે કોઈને સતીનું પાત્ર લેવું હોય તો એ આવતીકાલે. ચાલો આપણે ભગવાનને દૂધ ધરાવ્યું છે. બીજો ને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે સાકર નાખી એલચી નાખી બદામ પિસ્તા સાકર નાખી એલચી નાખી બદામ પિસ્તા ચારોલી બીજો ને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે બીજો ને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે બીજો ને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે બીજો ને કઢિયેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે. અત્યારે હોને જય શ્રી કૃષ્ણ બપોર વેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ બપોર વેલા આવજો. અત્યારે હોને જય શ્રી કૃષ્ણ 3 વાગ વેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ 3 વાગ વેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરા કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. જે કોઈ સાથે આવે તેને સાથે તેડી લાવજો. જે કોઈ સાથે આવે તેને વેલા વેલા લાવજો. અત્યારે હોને જય શ્રી કૃષ્ણ બપોર વેલા આવજો. અત્યારે હોને જય શ્રી કૃષ્ણ બપોર વેલા આવજો. ભગવત ભગવાન બધાય મને ખબર છે બપોરનો સમય થઈ ગયો, ભૂખ તો લાગી છે.
પણ હરિની ભૂખ. તો બધા જય તો બોલો. અહીંથી ભવનાથ સમજે ને એવી રીતે બોલીએ શ્રી ભાગવત ભગવાન ભવનાથ મહાદેવની અન્નપૂર્ણા માતની સદગુરુદેવની અંબે માતની ઓ મારી પાછળ કદાચ આપણે બાપની ભૂલ કરીએ ને તો માને કહીએ ને એટલે માં એમ કે ચિંતા કરવા હું એને સમજાવી. તો માં કોણ છે આપણી? તો કે રાધા. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય ભક્ત પ્રેમી કી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બધા અહીંયા જે કથામાં આવ્યા છે, મહેમાનો આવ્યા છે, આજુબાજુના જે કોઈ આવ્યા હોય, પ્રસાદ લીધા વિના કોઈ જવાનું નથી. અને આજે સાંજે 2 કલાક આપણે 9 વાગ્યા સુધી સંકીર્તન ધૂન કીર્તન 9 થી 10 તો બધા પાછા અચૂક હાજર રહેજો. જય માતાજી. જમીન હરખા વેલા જમીન ગોઠવાઈ. હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે હરિ બોલ. કૃષ્ણ કૃષ્ણ ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિતજમ્બો ફલચારુભક્ષણં ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં
तं वटस्य पतरस्य फुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि बोलो श्री बाल मुकुंद भगवान के कस्तूरी तिलकं ललाट पटले वृक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि गोपाल चूडामणि वसुदेव शुद्धं देवा कंचचाणुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं कृष्णं वन्दे पृथासुतं नारायणं नमस्कृत्यं नरं चैवं नरोत्तमं देवीं सरस्वती व्यासो ततो जयमुदीरये ततो जयमुदीरये जगद्गुरु भगवान कृष्ण ने कोटि कोटि वंदन माँ भगवती पराम्बा नव दुर्गा ने वंदन दरेकना हृदयમાં વિરાજિત અખિલ બ્રહ્માંડનો નાથ પરમાત્મા ઠાકોરજીના ચરણોમાં વંદન બધા ભક્તો સંગીતકારો ભૂદેવો આવેલા ઉપસ્થિત બધા મહેમાનોને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના દિવ્ય કથા છે અને સમસ્ત કર્ણજારિયા પરિવારના આંગણે આવો સરસ મજાનો રોડો અવસર અને બધા ઉપસ્થિત જે મહેમાનો જે વધાર્યા છે એનું પણ હૃદયના ભાવપૂર્વક શબ્દ દ્વારા સ્વાગત છે. અને બીજું કાળુભાઈ અહીંયા નથી, તમારા કોઈ મહેમાન આવે તો અમને ખ્યાલ ન હોય, પણ તો અહીંયા આવી એનું સન્માન માટે જ્યારે કથામાં બ્રેક આવે અથવા તો કથા પૂરા થાય ત્યારે અહીંયા સ્ટેજ પાસે આવું દાદા ખેસ બધા અહીંયા રાખજો. અહીંયા તૈયારી તમારી પાસે. દરેક મહેમાનોનું સ્વાગત છે
અને બાકી બધા વાલા વૈષ્ણવો અહીંયા બધા ઉપસ્થિત છે. પણ એક મારી નમ્ર વિનંતી પણ છે કે શક્ય હોય તો વાતચીતું ન કરવી. મને થોડુંક એવું લાગે છે ક્યારેક ક્યારેક વાતોમાં આપણે, અને પાછા આમાં આગળ બેઠા હોય એટલે મારી નજર તરત જાતી હોય, એટલે એવું બધું થોડુંક સાઈડમાં. અને પછી જ્યારે બ્રેક કરી ત્યારે આપણે જય શ્રી કૃષ્ણ કરી લેશું. જે પ્રભુની હારે જે સુરતા લાગી જે છે એ સુરતાની અંદર વિક્ષેપ ન પડે એના માટે આપણે પણ બધા સાવધાન રહીએ. શક્ય હોય તો પ્રભુનું નામ સ્મરણ કરવું. બરહાપીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકપિશમ વૈજયંતે ચમાલા રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમ પ્રવિશાદ ગીત કીર્તે પ્રવિશાદ ગીત કીર્તે. ભગવાનનું અદ્ભુત સ્વરૂપ છે. ભગવાન ત્રિભંગી બન્યા છે. નટવર વપુ, આ નટવરની કથા છે. ભગવાન કૃષ્ણ જોજો, એ ઊભો હોય તો આમ રૂડો લાગે, પગની આંટી મારી હોય ને તોય રૂડો લાગે, ચોરી કરે ને તોય વાલો લાગે. આ પ્રભુની લીલા કેવી અદ્ભુત છે. સુખદેવજી મહારાજ 18,000 શ્લોક પોતાના પિતા વેદ વ્યાસજી પાસેથી એને કંઠસ્થ કર્યા, હૃદયમાં સ્થાપિત કર્યા. એક એક શ્લોક છે ને અદ્ભુત છે. અને એક એક શ્લોક જે છે, એક એક શ્લોકની પાછળ જે માણસ છે ને એનું પાઠ કરે, પારાયણ કરે, જેવી કામના હોય એવું ફળ આપે છે એક એક શ્લોક. બીજો શ્લોક છે અહમ બકી યમ સ્તનકાલકૂટમ. હે બકી, બકી એટલે કોણ? પૂતના. સ્તનકાલકૂટમ, પોતે ઝેર ચોપડી સ્તન ઉપર ઝેર લગાડી અને મારવા માટે આવે છે, છતાં આ દયાનો સાગર એને મુક્તિ આપે. વિચાર તો કરો કેટલો દયાળુ છે. ભગવાનનું નામ તમે જાણતા લ્યો, અજાણતા લ્યો, ધરાર લ્યો, પ્રેમથી લ્યો, પણ એનું ફળ આપે એ પરમાત્મા. ખેતરમાં બી છે ને ઉલટા વાવો, સીધા વાવો, આડા વાવો, ત્રાંસા વાવો, ફળ કેવું આપે? સીધું ઉગાડે છે, સીધું. કોઈ પણ સ્વરૂપે, કોઈ પણ રીતે પ્રભુનું નામ લ્યો, બસ એમાં તમારું કલ્યાણ છે. અને જો હા, કથામાં બેઠા પછી જો વાતું કરીએ ને તો એટલો દોષમાં પણ તમે પડો છો. એટલે અમે તમને સાવધાન કરીએ કે જ્યાં કથા થતા હોય, સત્સંગ થતા હોય ને ત્યાં બીજી લૌકિક વાતો ન કરવી, નહીં તો તમે પાપમાં પડો છો. આપણને કદાચ ન સમજાય, ન સાંભળીએ તો થોડી દૂર વયા જઈએ, પણ કથામાં વિક્ષેપ ન. ભગવાનનું નામ તમે જાણતા લ્યો, અજાણતા લ્યો, એમાં તમારું કલ્યાણ છે. આ બાજુ સુખદેવજી મહારાજ કથા તો 18,000 શ્લોક તો એને હૃદયમાં સ્થાપિત કર્યા છે.